સિસાંગિયા પરિવાર એમાંથી સ્વર્ગસ્થ માતુશ્રી દેવકુંવરમાં એમનું લાંબુ નામ હતું. એમના દીકરા દિલીપભાઈ, ભાઈ શ્રી દિલીપભાઈ, એમના પરમ પૂજ્ય માતુશ્રી અને એમના પૌત્ર એટલે ભાઈ શ્રી હાર્દિકભાઈ, એમના દાદીમા, એમની ઉત્તર ક્રિયા નિમિત્તે આજરોજ સંતવાણી ભોજન અને ભજન નું એક આયોજન. આ હું એટલા માટે કે પેલા અહીં ઓલા મિત્રોને ચંદ્રેશભાઈ અમારે છાત્રોલા સાહેબ કોઈ કલાકારથી અજાણ નહીં અને બધા કલાકારોને જેની માથે ભાવ એટલે ઓલા આપણા જે સેવક મિત્રો હોય ને, તમે તો હરેક જ્ઞાતિની સેવા કરો છો. એટલે અહીંયા અત્યારે પેલા સેવા શું કામ? સેવા એ તમારો ધર્મ છે. જે વાણંદ જ્ઞાતિ છે ને એનો મેન ધર્મ છે એ સેવા. એટલે હા, ઉત્તમ છે. શું કામ? કોઈ પણ બાળક હોય ને એનું મોઢું જો કોઈ સાફ કરતી હોય તો એ જનેતા કરે છે બાળકનું, અને બીજા કોઈને જો મોઢા કોઈના સાફ કરતા હોય તો એ વાણંદ એક જ્ઞાતિ છે. મારો બાપ હરેક જ્ઞાતિના જો મોઢા સાફ કરતા હોય, એને ગમે એવી બીમારી હોય, ગમે એવો રોગ હોય, પણ ઈ રોગની સાહેબ દાઢી કરવા માટે થઈ અને ગયો હોય ને કોઈ વાણંદના દીકરાને પાછો સામે એનો ચેપ લાગ્યો હોય, રોગ થયો હોય, એવો દાખલો મેં નથી સાંભળ્યો સાહેબ. એ પવિત્ર જ્ઞાતિ છે. એટલે મારો કહેવાનો અર્થ કે અહીં સેવા કરી દો એટલે મારો દોર વચમાં. અને અમે જગમાલ બાપુ તમારી દુકાને ત્યાં ખૂબ ખૂબ મારો વાલો તમારા કાકીમાં થાય. હા, દિલીપભાઈના માતુશ્રી તમારા કાકીમાં બાપુ આવ્યા હતા તમારી. અને બીજી ચોખવટ કોઈ પ્રશંસાની વાત નથી. ચંદ્રેશભાઈ ચેતનભાઈનો મને ફોન આવ્યો. આજની સંતવાણી, આજનો કાર્યક્રમ અને મારે અહીં આવવાનું કારણ છે ને એ માત્ર ને માત્ર અમારે દિલીપભાઈ અને હાર્દિકભાઈ છે ને, હા, જેના હિસાબે આ દુનિયા જો કોઈ મને ઓળખતી હોય તો જેના હિસાબે હું છું. એટલે એ જગમાલ બાપુના પાડોશી છે ને એ દાવે આવવાનું થયું છે, કલાકારના દાવે નહીં. હા, એ 1000% કલાકારમાં ગણતરી લિસ્ટમાં નામ ન લખતા. તમે અરે કટારી અમર સંગ્રહી અને લોહીમાં લથબથા, અરે જાણ નાગણ નિસરી, આ તો મોમાં લઈ બચા, તમે એની બાજુમાં રહ્યો છો. એ દાવે આવ્યો છો. એટલે વાંચા તૈયાર છે સાહેબ? છે અહીંયા કોઈ અહીં જવાબ મારા સુધી પહોંચી શકે એવું ખરું? પછી શું કામ સામે લાઈવ કાર્યક્રમ છે અમારે. આ રુદ્રાક્ષ વિડીયો નીરવભાઈ ચાવડા લાઈવ કરી રહ્યા છે. એમાં પાછું મારાથી ચા વચમાં એવું બોલાઈ જાય છે. શું કામ? જગત સાંભળતું હોય ને દુનિયા. એવું છે તો મને એવું લાગ્યું ઠીક, આ તો કઈ વાંધો નહીં. પછી આજની સંતવાણીમાં આજના કાર્યક્રમની અંદર આપણે ગણપતિ વંદના જેને કરી, એટલે પછી શ્રી રઘુબાપુએ અહીંથી ગણપતિ વંદના અને સરસ મજાના ભજનોના ભાવ આપણને સંભળાવ્યા. ત્યાર પછી એવા જ કરવા ગાયકને આપણે સાંભળવા છે ભાઈ શ્રી ભરતભાઈ વાઘેલા. આજની સંતવાણીની અંદર, આજના કાર્યક્રમની અંદર છે. અને તમારી જ્ઞાતિમાંથી પણ ઘણા બધા ભજનો ગાતા હોય, વગાડતા હોય, આવું બધું હોય. અમારા સાજ માથે ધ્રુવ ઉસ્તાદ, ધ્રુવ ચલે મેરુ ડગે અને ગમ ગોતે ગિરનાર. ધ્રુવ બહુ ઉસ્તાદની દુનિયામાં મોટું નામ ધ્રુવ. અવિચળ. હા, તમારી જ્ઞાતિનું ગૌરવ છે એટલે ઉસ્તાદને જોરદાર તાલીસ વધાવશો. એની સાથે સંગત કરાવે છે મોહિતભાઈ. શું કામ? અહીં તો પોતાના પરિયા તણા અને નેવડ પગનો હોય નરા. અરે એ તો વાહ મારુતિ, વાહ. એની સાથે મોહિતભાઈ અને અમારે વિક્રમ
ધીરા ધીરા રે વગાડ અમને કાળ જામું વાગે છે ટેરવા. અરે તું ધીરા ધીરા રે વગાડ અમને કાળ જામું વાગે છે ટેરવા. એવા બેંજો વાદક વિજાનંદ જંતર વગાડ. શેણીએ કીધું તું એ વિજાનંદ બસ એક છેલ્લી વેળાનું મને મારી ઈચ્છા છે ને તારું જંતર સાંભળવું. વાહ 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 કાનજી ભૂટા બારોટ ન ભૂતો ન ભવિષ્ય સાહેબ આ દુનિયાના પટની માથે. એટલે યાદી કરાવી કાનજી બાપાની. એટલે મારે વિક્રમભાઈ બેંજોની માથે સંગત કરાવે છે. વિજાનંદ જંતર વગાડ અને હેમાડો હલકું દીએ. અરે મોયા માછી માર અને જડ માછલીયું ટોળે વરે. અહીં તો વિજાનંદ જંતર વગાડ અને અહીં હેમાડો હલકું દીએ. એવા સરસ મજાના મંજીરાના માણીકર મારે ભાઈ શ્રી મેહુલભાઈ અને ભાઈ શ્રી ભાવેશભાઈ મંજીરાની માથે સંગત કરે છે. અને આપ બધા જે મહેમાનો સિસાંગિયા પરિવારને આંગણે આજે એક શું કામ દિલીપભાઈના માતુશ્રીનું ગામતરું આ નિમિત્તે આપ બધા સગા વાલા હેતુ મિત્રો મહેમાનો આપ બધા પધાર્યા છો. સિસાંગિયા પરિવાર પધાર્યો છે. અજીબ છે આ રંગ દુનિયાનો એક દિવસ બદલાય જશે. આ એટલા માટે થઈ અને પિંગળસી બાપુની એક રચનાની યાદી કરાવું છું. જગત શું છે ચંદ્રેશભાઈ, દુનિયા કેવી છે? અજીબ છે આ રંગ દુનિયાનો એક દિવસ બદલાય જશે. અરે નજીક ના પણ દૂર થઈ જશે. ભજન શું કામ કરાવવું પડે છે ભારત વર્ષની અંદર? આપણે શું કામ ભજન કરીશું? મારો કહેવાનો અર્થ એ છે સમય પણ ઘણો બધો થઈ ગયો છે, છતાંય તમારો ભાવ જગત કેવું અજીબ છે આ રંગ દુનિયાનો એક દિવસ બદલાય જશે. તમારા નજીકના પણ દૂર થઈ જશે. જગત પ્રશ્ન કરે, દિલીપભાઈ દુનિયા તમને પ્રશ્ન કરે કે તમે આવું બોલ્યા છો તો એવું બની શકે ખરું? તો એનો પુરાવો આપવો પડે. જગત પુરાવાને માને. હોય કડવી ઝેર લીંબોરી પણ એક દિવસ મીઠી અંગૂર થઈ જશે. વૈશાખ મહિનામાં તમે લીમડામાંથી લીંબોરીને તોડીને મોઢામાં નાખો ને એટલે કડવી ઝેર જેવી હોય. ઈની લીંબોરીની તમે જેઠ મહિનાની અંદર જેઠ ભલે જેઠ કોરો જાય એનો ખંડમાં કટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. અરે જેઠ કોરો જાય એનો ખંડમાં કટકો નહીં. એટલે મારો કહેવાનો અર્થ છે કે ત્યારે તમે જેઠ મહિનામાં લીંબોડીને ખાવ તો મીઠી હોય, ઈનો લીંબોડી વૈશાખ મહિનામાં કડવી હોય. એ કે આવી દુનિયા છે જે કડવા હોય મીઠા હોય અને મીઠા હોય ને એ પાછા કડવાઈ થઈ જાય. પણ એવી સરસ મજાની ગણપતિ વંદના કરી એટલે મને પાછી આ પંક્તિ યાદ આવે છે. ગીત મધુરા ગાઈસ તો પર્વતો પણ હોકારા. એ કે તારા વાણીની અંદર જ એવું દર્દ હોવું જોઈએ. કિંમત શેની છે? આપણા બેન શ્રી લતાબેન મંગેશકર, એની સ્વર પેટી હતી ને અમેરિકા વાળે માઈ ગઈ હતી. કદાચ બેનનું દેહાંત થાય પછી એની સ્વર પેટી છે ને અમને આપશો? ભારતે ના પડી હતી. ના શું કામ સાહેબ? કોઈ પ્રશંસા નથી, પણ ભજનની દુનિયાની અંદર તમે સાંભળજો. જગમાલ બાપુએ અમુક ભજનની અંદર જે ખટક કરી છે એ હજી આજથી કોઈથી થઈ નથી. શું કામ? એના અવાજમાં જે દર્દ હતું, દર્દ. કિંમત શેની છે?
अरे जाने कोई दर्दी दर्दी की बेदर्दी क्या जाने आई कोई दर्दी की। अरे पानी के जंतु कहाँ पहचाने, अरे ग्रीष्म की गर्मी तपनी की। अरे एम कहवे छे जहाँ परख नहीं हल्दी की वहाँ बात कहाँ करे केसर की। आई तो जानत है कोई दर्दी दर्दी की साहिब। आई तो दर्द होय ने એટલા માટે ભજનની અંદર એવું કહેવામાં આવ્યું છે ઘાયલ કી ગત ઘાયલ જાણે। અંદરથી ઘાયલ માણસ હોવો જો એ સમજી શકે ભજનને। એટલા માટે એ કે તારી વાણીની અંદર જો એવી મીઠાશ હોય ને તો સાહેબ સામે પાણા હોય ને એ હોકારા દે, પર્વત હોય ને હોકારા દે, તમને જવાબ આપે। તો પાછો એવો પ્રશ્ન કરે કે પાણો કોઈ દી થોડોક કોઈ દી બોલે સાહેબ, પાણો હોય થોડોક બોલે? તો કે હા એના માટે પણ પુરાવો છે। શું કામ? અરે સાહેબ જેથી રાણક દેવડી આય આય ઉપરકોટ થી હેઠા રાણક દેવડી ને ઉતારે અને સાહેબ જેથી ગુજરાત ને ગામતરે જવું હોય અને એના હંસલા ઘોડાવને સાહેબ રથમાં જોડ્યા હોય અને સોલંકી ગામતરે લઈ જતા હોય, રાખ ખંગાર નું ગામતરું થાય અને ગિરનાર ને આ દેશની આટલી બધી મોટી સંખ્યાઓમાં માતા બેઠા છે। એટલા માટે પોઈન્ટ ની એક યાદી કરાવું છું। તેથી રાણક દેવરીએ ગિરનારને એમ કીધું તો તારા ધણીનું નવ હોરઠનો ધણી રાખંગાર એનું ગામતરું અને મારે અહીં ગુજરાત ને ગામતરે જવું પડતું હોય અને ગિરનાર તું બેઠો બેઠો જોતો હો ને તો બાપ તને 1000% ની ખોટ છે। આ દેશની દીકરીને કોકને ગામતરે જવું પડે ને તેથી ગિરનાર હતો ને એ શિલાઓ હતી ને ખડેડતી હતી ને તેથી આ દેશની આર્ય નારીએ ખાલી આમ હાથ અધર કરી દીધો ને મપડ મપડ મારા નોતારાના આધાર આધાર। હે બાપ ગરવા તું છો ની ભારતની શોભા છો ખડેડમાં મપડ મપડ મારા નોધારાના આધાર। અરે તારા ચોહલા કોણ ચડાવશે? અરે મપડ મપડ તું મારા નોધારાના આધાર। ઓલી શિલાઉ જે ડુંગરમાં આમ દેખાય ને તમને મોટા મોટા પથ્થર, એ રાણક દેવડીએ ખાલી આમ કહીને હાથ અધર કરી દીધો ને તો એ પથ્થર અહીંયા રોકાઈ ગયા હતા। મારો બાપ તો કે તમારી વાણીની અંદર ઈ દર્દ હોવું જોઈએ કે હામે પાણા હોય ને તમને જવાબ આપા। અમે પુરાવા તરીકે મારે કેવું પડ્યું એટલા માટે પિંગળસી બાપુ લખે છે ગીત મધુરા ગાઈશ તો પર્વતો પણ હોકારા દેશે। અરે કાર મેચીસો હવામાં ચૂર થઈ જશે। ખાલી જો ઈ કે તું ચીહું જ નાખતો તો એનું કાંઈ નહીં આવે। કારની ચીસો હવામાં ચૂર થઈ જશે। માટે છલકતો હોય જ્યાં પ્રેમનો સાગર પિંગળ, અરે કઈ ના શકું કે ક્યારે નિષ્ઠુર થઈ જશે। પણ ભજન શું કામ કરવું પડે છે? અહીં તો માનું ગામતરું છે, દેવકુંવરમાં એમનું ગામતરું છે। મહાત્મા તુલસીદાસજી એવું લખ્યું છે કે સૃષ્ટિના તમામ શબ્દ અને તમામ અક્ષરની અંદર થઈ મારે થોડા સમયમાં જાજુ કેવું છે એટલા માટે થઈ અને ખાલી અમુક અમુક પોઈન્ટ જ લઈ લઉં છું મારો બાપ। વરના તો હમ જહાં बैठ जाते हैं वहां कितनी सुबह हो जाती है, हम जहां बैठ जाते हैं ने कितने दोस्त। पटेल पटेल ભારત વર્ષનો પટેલ મારો ચાહક છે એટલા માટે એક કડીમાં યાદી કરાવું છું। અરે જ્યારે ચાહનારા જુલ્મો કરી જવાના ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના, જ્યારે ચાહનારા जुल्मों करी जवाना। अरे वो सूरत कैसी होती है जो कलेजे को जख्म कर देती है। अरे वो सूरत कैसी होती है साहिब। कोक मानस ज એવું હોય। वाह 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 दोष वाह 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 एम छे वाह। पूछो तो खरा घायल ने શું થાય છે? આ તો કોક પૂછો તો ખરા યાર, પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે? અરે હજારો આહ બાબી છે તમારી એક વાહને માટે। કલાકારો છે ને એની જિંદગી બહુ ખતરનાક હોય,
એના જીવનમાં જાજુ દર્દ ભરેલું હોય એમ કહું છું. આમ ખતરનાકનો અર્થ બીજો કાંઈ ન કરતા. હજારો આહદાબી છે. અરે તમારી એક વાહને માટે એમ ન વાહ કેસો, એક વાહને માટે અહીં તો હજારો આહદાબી છે સાહેબ. પણ મારો કહેવાનો મહાત્મા તુલસીદાસજી એવું લખે છે કે સૃષ્ટિના તમામ શબ્દ અને તમામ અક્ષરની અંદરથી માત્ર એક રામ શબ્દને ઉપાડી લ્યો તો મારા માટે સૃષ્ટિના તમામ શબ્દો અને તમામ અક્ષરો છે ને એ નકામા. આ દેશના કવિઓએ એમ કીધું કે સૃષ્ટિના તમામ શબ્દ અને તમામ અક્ષરની અંદરથી માત્ર એક મા શબ્દને ઉપાડી લેવામાં આવે તો મારા માટે સૃષ્ટિના તમામ શબ્દો અને તમામ અક્ષરો છે ને એ નકામા છે મારો બાપ. દિલીપભાઈ એવા તમને હજારો દાખલા દેખાડું કે ભગવાન જેની સામે લાઈ આવી અને બેઠા. સાહેબ એક વાણંદની દીકરી, હા જબુબાઈ સાહેબ, જેને ભગવાન મળ્યા, દાસ સવાને ભગવાન મળ્યા. ભગવાન મળી શકે. આ જ્ઞાતિનું ગૌરવ છે, જ્ઞાતિ વિશે ઘણું બધું છે, પણ હું તો અત્યારે ખાલી બંધારણ જ કરું છું. મારે કંઈક બોલવું હોય ને એનું બંધારણ કરું છું. ભગવાન તમને મળી શકે. અહીંથી નરસિંહ મહેતા જુનાગઢમાં હાકોટો કરે કે હે ઠાકોર, અરે તે દીધું ઘણું, મેં લીધું ઘણું, તને કીધું ઘણું કાન. અરે હવે ભેગે ભેગો ભગવાન તું મને સંતોષ દઈ દે સાંભળા. માધવ હું નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર, અરે વખતે બધો વ્યવહાર તું હાંચવી લેજે સાંભળા. મારા બાપ હું તારી પાસે કાંઈ નથી માગતો, પણ અહીંથી આકોટો કરે ને કે હું તો તારા ગુણની માથે ઓરઘોર થઈ ગયો. હું તો અરે તારી પગલીએ પાગલ બની ગયો અને ઘૂઘવાટે ઘનશ્યામ, પણ મારા અંતરનો આરામ તને છેટો કરું નહીં સાંભળા. હું તો તારી પગલી ઉપર પાગલ બની ગયો અને ઘૂઘવાટે ઘનશ્યામ. સાહેબ વા દ્વારકાથી ઈ ડોટ દેતો તો કાનુડો અને આવી અને નરસિંહ મહેતાના 52 વખત 52 કામ કરી ગયો તો મારો બાપ. એટલે ભગવાન તમને મળી શકે એ સહજતા છે. મારો કહેવાનો અર્થ ઈ સહજતા છે. ભાગવત ભજતા ભાગ્યે મળે ભગવાન, પણ એક મળે નહીં માં, અહીં તો કરોડ ઉપાય કાગડા. અરે ભાગવત ભજતા ભાગ્યે મળે ભગવાન. સાહેબ હવે દિલીપભાઈ ને આ દુનિયાના પટની માથે દેવપુરમાં ન મળે, બાકી બધું મળી શકે. હાર્દિકભાઈ ને એના દાદીમાં ન મળે, ઈ ન થઈ શકે, એ સંભવ છે. અરે અણધારી આવી પડે અને ઘટમાં ઊંડા ઘા, અરે તઈ નાભીએથી નીકળે અને મોઢે આવે માં. એ તો સાહેબ અરે તમારા દુનિયામાં જીવનમાં ગમે એવી ઓચિંતી આફત આવે ને તેથી અહીંથી જે શબ્દ નીકળે ને એ તો માં શબ્દ જ નીકળે. અણધારી આવી પડે અને ઘટમાં ઊંડા ઘા, અરે તઈ નાભીએથી નીકળે અને મોઢે આવે માં. અણધારી આવી પડે અને ઘટમાં ઊંડા ઘા, અરે તઈ નાભીએથી નીકળે અને મોઢે આવે માં. આ ધ્રુવ ઉસ્તાદ ધ્રુવ 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 કે મોઢે બોલું માને હાજે નાનપણ સાંભળે, પણ ઈ મોટપની મજા મને કડવી લાગે કાગડા કાગડા. વાહ વાદોશ વાદોશ. હું દેશની સકો યુવાનને જોઈને મને રાજીપો આવે. કારે મૂછ મોટી અને કાઠું મર્દનું અને મારે કવિને ગણ કેવા. હું અમુક દેશના યુવાનને જોઈને મને રાજીપો આવી જાય છે ચંદ્રેશભાઈ. તો કે જણ કેવો હોવો જોઈએ, પુરુષ કેવો હોવો જોઈએ. એક વચમાં એની ખાલી યાદી કરાવી લઉં છું. હા અરે મૂછ મોટી કાઠું મર્દનું અને મારે કવિઓને ગણ કેવા. આ તો સગરીન ભોમ પરે ઓલા જોગીદાસ ખુમાણ દેવા. ભાઈ 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 ભાઈ. અરે પોતે નાયડું માંડી અને જમજડા થા ખાય તોય એને છોરુની ચિંતા થાય.
જે વાણંદ જ્ઞાતિ છે ને વાણંદ જ્ઞાતિમાં પછી એની અટક કોઈ પણ હોય ઈ હરેક આખી જ્ઞાતિ છે ને વાછરા દાદાને માનાય હા એટલા માટે હું બે દુહામાં વછરાજને યાદ કરાવું છું સોલંકી જુઓ સરદાર જેનો પહાડા જેવો પડકાર પડકાર હે પડાણાના વછરાજ સોલંકી જુઓ સરદાર જેનો પહાડા જેવો પડકાર અરે લઈ ત્રાટકીયો તલવાર ઓલો વેરીન માથે વાછરા કરીએ નહીં ચંદ્રેશ બા પણ આ તો ભીરુનો ભાંગણો એ તારી વારું કરશે વાછરો ઘણી બધી જગ્યાએ દાદા વસરાજનો દુહો તમે સાંભળેલો જ હોય અને બોલે છે બધાય વાહ વાહ દાદા વછરાજનો દુહો તમે સાંભળેલો જ હોય કે પોપટને પારેવા તણી અને રાણા રમતું મેલ રાણા રાણા અરે ધરને ખાંડા ના ભૂપતભાઈ આ દુહો તો જાજા વર્ષોથી બોલાય છે પણ ડાયા માણસો એવું તારણ કાઢ્યું છે આ દેશનો ક્ષત્રિય પોપટ અને પારેવાની હારે આમ એ મગજમાં નથી બેહતું અહીંયા રમત કરતો હોય ને એવું ટાણું હતું નહીં હકીકત ઈ નથી એવા શબ્દો નથી પોપટ અને પારેવારીને રમવા જેવો ઈ વીર પુરુષ હતો નહીં ને મારો બાપ આ ડાયા માણસનું તારણ છે મારી વાત નથી શબ્દો ક્યાં છે સ્ત્રી છે ને એને ત્રિયા કહેવામાં આવે એને પ્રિયા કહેવામાં આવે જેની હારે તમારા લગ્ન થતા હોય ને એને ઈ સ્ત્રીને પ્રિયા કહેવામાં આવે તેથી દેવલબાઈ આવી અને ધાન નાખી કે હે વછરાજ સોલંકી બાપ સાંભળી લે તું અત્યારે મંગળ ફેરા ફરસ પણ એક બાજુ તારો ધર્મ છે ને એક બાજુ તારી અર્ધાંગના છે તારી ધર્મ પત્ની છે આમાંથી તને વાલું કોણ હાય રાણા ભૂપતભાઈ આમાં તો યાદી એની થાય ને મારો બાપ નકર આ તો વાણંદ જ્ઞાતિ છે અને દાદા વછરાજ હતા ને એ તો ક્ષત્રિય હતા હાય રાણા તને ધર્મ વાલો છે કે ધર્મ પત્ની વાલી છે અને જેને ધર્મ માટે થઈ અને કંઈક શહાદત બોયરી છે ને એને જગત ક્યારે ભૂલી શકે નહીં કોઈ પ્રશંસાની વાત નથી એને દુનિયા ક્યારે ભૂલી ન શકે એટલા માટે એક યાદી કરાવું છું કે પ્રિયાને પરણવા તણી અને રાણા રમતું મેલ રાણા અરે સોરઠા કરો વિચાર બે કાઠીનો દીકરો છે સોરઠા કરો વિચાર બે વાડામાં કયો વાડો વડો અરે સરનો સોપણહાર એ અમે વાઢણ હાર લખાણીએ પણ તેથી શું કીધું તું દેવલાએ કે પ્રિયાને પરણવા ધણી રાણા રમતું મેલ
પાછરા મારો વિહામો લાલુ વાંક કેમણો છે આહીર ગુડ આવની ઉપર મને અહીંથી યાદી કરાવી એટલે ખાલી એક યાદી કરાવી દઉં છું આહીર ગુડ આવની ઉપર અને અમીર નો હોત હૈયા અરે તો દેવકી જી નો દીકરો કંસ ને હાથે કપાત કુકડીયું હવે ગમતું નથી અને જમલા લાગે ખારી ઝેર પણ મારા બલાન મારા તો સિદ્ધને કરાયવા સામડા પણ આ એરિયામાં અમારે બોરીચા દાયરો દીયુગે દાદા દાતારનો અને અમે ઉઠીને કરીએ આસ પણ હવે નીલાન રાખજે ના આઈ ઓલા બોરીચા ને બારે માસ જ્ઞાતિ વાણંદ જ્ઞાતિ છે ને એ મહેનત કરી અને પોતાનું પેટ ભરવા વાળી મારો બાપ જ્ઞાતિ છે ઘણી બધી પવિત્ર વસ્તુ બતાવવામાં આવી ને એમાં જે વાણંદ જ્ઞાતિ છે ને એની પાસે જે ઓલી વાટકી હોય ને એ વાટકી એની પવિત્ર છે મારો બાપ કોઈ દી વાણંદનો દીકરો દાઢી કરે અને બ્લેડ તમને લાગી જાય ને તો એમાંથી કોઈ દી ધનુર ન ઉબડે યાર હા એને સેન ભગતનું વરદાન છે અરે એને લીંબુ જ માનું આશીર્વાદ છે મારો બાપ એટલે મહેનત કરી અને મેળવે આ જ્ઞાતિ તો મહેનત કરી અને પરસેવો પાડી અને પૈસા મેળવવા વાળી જ્ઞાતિ કે મહેનત કરી અને મેળવે હકનું નાણું હોય પછી શરીર માથે સોય ઓલું રોગ ન લાગે રામડા અરે નો હોત તો નભેગી પૃથ્વી પાવરવા પણ આય તો કોક કનાણા એ લાહોન પાકે હમીરિયા અરે મન કે તરંગ માર લે અરે મન કે તરંગ માર લે આદત પૂરી આદત પૂરી આદત પૂરી ખરેખર મારો વિષય હું જીવ છું એ તો શબ્દનો જીવ છું પણ તમારો બધાનો પ્રેમ જોયો એટલે મારો બાપ મને થોડીક યાદી આવી ગઈ પણ બસ છેલ્લે એટલું ખરેખર માં વિશે માં એક શબ્દ પકડાઈ જાય તો આજીવન બોલી શકાય પણ ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહીં અરે અગણિત છે ઉપકાર એના એ કદી બી સરસો નહીં ભૂલો ભલે બીજું બધું પણ માં બાપ ને ભૂલશો નહીં સાહેબ આ શરીરના ચામડા ઉતારી એની મોજડીયું બનાવી અને આ જનેતા બેઠી એના પગમાં પહેરાવવામાં આવે ને તો એના ઋણમાંથી ભારત વર્ષનો દીકરો ક્યારે મુક્ત ન થઈ શકાય છૂટી ન શકાય માના ઋણમાંથી છૂટી ન શકાય કોઈ દી સાહેબ ભગવાનનો કદાચ તમને દોષ લાગી જાય ને તો એમાંથી તમે મુક્ત થઈ શકો એ તમને છૂટા કરી દે પણ જનેતાના દોષમાં આવી ગયા તો કોઈ દી તમને ઈશ્વર માફી નહીં આવે બીજું તમે ડુંગરાવાળી હા લાલુ અરે મારો બાપ વાક હા બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં અરે તો એને જનની કામ જણાય એને વહમુન લાગે વેરડા અહીં તો બેટો બાપ તણે અને જો ચીલે ચાલે નહીં મારો બાપ આયદનબાની પેઢીની ઉજળી કરી દોસ પણ
એક મિનિટ માટે માને ખાલી ન્યાય આપી દઉં. મારો બાપી પાત્ર એવું છે સાહેબ, ઉમરાવારીને તમે દુખી કરશો ને તો ડુંગરાવારી ક્યારેય તમારી પાસે રાજી નહીં થાય. પછી એમાં ચોટીલાની ચામુંડા હોય તો ભલે, અરે બલુચિસ્તાનના પાધરની અંદર બેહવાવાળી હિંગડા જ હોય તો ભલે, પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેસ કંડલા કંડલા મનાય હરિ નિકંદ કામ ક્રોધ દૈત અસુર કાલ મર્દની નમોસ્માત હિંગડા નમોસ્માત હિંગડા. સાહેબ તમારી માથે ક્યારેય ખુશ ન થાય. તમારા ઉમરામાં બેઠી છે ને સાહેબ, હા દુનિયામાં બધુંય મળી શકે તમને સાહેબ, આ જગતમાં બધુંય મળી શકે. તમારી પાસે સંપત્તિ હોય ને તો તમને બધુંય મળી શકે, પણ એક માનો મળે મારો બાપ. એવી માનો પ્રેમ કેવો હોય, હા એના ઓઢણાની ખાલી છાયા તમારી માથે પડી જાય તો ભાઈ 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 ભ્રમાણી, મારો બાપ ભ્રમાણી સિસંગિયા પરિવારની માથે આમ ખમકારા કરતી હોય. ખમા માં ખમા, જોગ માયા તને જાજી ખમા. અને સિસંગિયા પરિવારની માથે કાયમી રેમ દ્રષ્ટિ રાખજો, કૃપા દ્રષ્ટિ રાખજો માવડી. હા દયા રાખજો, તમારા આશીર્વાદથી આખો પરિવાર છે. પણ આ બેઠીને એ તમારી માથે ક્યારે ખુશ થાય એનો 1 મિનિટનો એક દ્રષ્ટાંત દઈ અને આપણે ભાઈ શ્રી હા ભરતભાઈ વાઘેલાના સાંભળવા છે. પણ જેની પાછળ મળ્યા છે એને ન્યાય મળી જાય એટલા માટે. અને સાહેબ આ દેશ છે ને, ભારત છે ને, વાહ વાહ, અરે અરે લડવામાં લોહ લાઠી, છેડસોમાં કંથ કાઠી, અરે મો લેર હોય મરાઠી. હા લડવામાં લો કાળુનો રામ કેવો તો કે યુદ્ધ કરણ ના જેવો. પણ મેડા છે 10 મળશું 11 મળશું મેળે મેળાવડે મળશું ગામ ગીએ, પણ મેકરણ કીએ નહીં મળી. ભૂપતભાઈ હસો ને સલામત હશે ને ખોરિયામાં પ્રાણ હશે તો કોક દી મળશું મળશું કોક દી યાર, બરાબર છે. પણ હા 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 એ હમણાં ભજન તમારું આવી જવાનું. હા મેં કીધું મને કઈ તરંગ માર લે બસ હો ગયા ભજન. પણ હું ભાઈ હવે કઈ ફરમાઈશ 1 મિનિટ માટે મને ના આપતા, જેથી કરીને જેની પાછળ મળ્યા છે ને એટલે એને હું ન્યાય આપી દઉં મારો બાપ. સાહેબ ચોમાહાની ઋતુ હોય, આ ઢીંગલી અહીં રમે ને એવડું બાળક હોય, ના ના એ ઢીંગલીને નથી કહેતો, પણ એવડું બાળક હોય 2-4 વર્ષનું બાળક હોય, ફરિયામાં રમતું હોય, ગામડાની અંદર 1 વીઘાનું ફર્યું હોય, અને સાહેબ આમ કરી અને અહાડ મહિનો ગાજે, અરે હા વરસાદની આમ હળડાતી પડે, ઠમામ ઠમ ઠમ ઠમામ ઠમ ઠમ ઠમામ ઠમ ઠમ ઠમામ ઠમ ઠમ. મારુતિ સાઉન્ડ ને એક વખત જોરદાર તાલીથી વધાવો સાહેબ. આપ બેઠા છો, અમારો અવાજ છે ને અમને થાક ન લાગવા દેતો હોય તો એ સાઉન્ડ હોય છે, સારી વાત છે. પણ આવો વરસાદ આમ કરી અને ઈશાનના ખોપરા વીજળી સમ વીજળીનો હડાવો થાય અને બાળક ફરિયામાં રમતું હોય, એની માં છે ઈ રહોડામાં રોટલા ઘડતી હોય, ઈ બાળકને વરસાદનો ઈ ગર્જના થાય, ઈ ગાજે. સાહેબ માફ કરજો, કોઈ પ્રશંસા નથી, પણ દિલીપભાઈ તમારા મેં તમને કીધું તો ને યાર, માણસ તો એવો હોવો જોઈએ ક્યારે સાહેબ ગણની માથે ગણ કરે ઈ તો વ્યવહારા ઊંડા વટ. તમારું કોક રાખે લાલુભાઈ, તમારું કોક રાખે અને તમે રાખો એ તો એક વ્યવહાર થયો ભૂપતભાઈ, એમાં કોઈ મોટી વાત નથી. પણ તમારી માથે કોઈક અવગુણ કરે અને છતાંય તમે એનું રાખો ને, મર્દ તો એને કહેવાય મર્દ શરીર પર નવાય, મર્દ બોલની પહેચાન, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, અરે ગહેરે સાગર में काम મર્દ કો મર્દ આવે. તો કેવી રીતે ચોમાસાની ઋતુ હતી અને જુનાગઢમાં તો કાયમી માટે થઈ અને આપણે ભજન બાજુ જવું છે, એટલા માટે આ પોઈન્ટની યાદી કરાવું છું. એક મહાત્મા એની પર્ણકુટીમાં એના આશ્રમમાં બેઠેલા અને એના શિષ્યને કીધું કે બેટા બાયણે નીકળી અને આમ તું નજર કરતો ઈ કે ચોમાસાની ઋતુ છે એટલે ક્યાંય વરસાદ આમ વરસાદ ગાજે છે? તો કે ના બાપજી વરસાદની ઋતુ છે પણ અત્યારે વરસાદ ચડ્યો નથી.
ઈ કે તો આ તો ગિરનાર છે, ગરવો છે, આમાં ક્યાંક જોગી જટાડા ભરી લટાડા ચાલ છટાડા ચરચાડા કણકેડા ડાડા એ કે ક્યાંય હાવજની ગર્જના છે ગેંગ 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 હાવજનો ઘૂઘવાટો છે, હાવજનો ઘૂઘવાટો છે. તો કે ના બાપજી વરસાદય નથી ગાજતો અને હાવજની ગર્જનાય નથી. કે તો ઈ કે આ બે માંથી એકય ન હોય ને તો ત્રીજા જગમાલ બારોટના ભજન ગિરનાર ની અંદર હાલતા હોય, ન ભૂતો ન ભવિષ્ય નગર આ ગર્જના નો હોય, આ ગર્જના નો હોય, આ ગર્જના નો હોય. એટલે મારો બાપ એવા ભજન બાજુ જાવું છે પણ આવી ગર્જના વરસાદ નહીં થાય આમ કરે આને જે બાળક હતું રહોડામાં એની માં હતી રોટલા ઘડતી હતી ને એના ખોરામાં આવી અને ઈ 3-4-5 વર્ષનું બાળક હતું એની માના ખોરામાં આવી અને બેહી ગયું અને આમ હતું ને થાર 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 એને ખબર નહોતી બાળકને વરસાદ આવો ગાજતો હોય તો એની માએ જે ઓઢણું હોય ને અત્યારે તો હાડીની સિસ્ટમ આવી ગઈ. નકર એક સમય એવો હતો ઘરે જ્ઞાતિ જાડા લુગડા પહેરતી, હરેક જ્ઞાતિ જાડા લુગડામાં આપણે સમજી શકો મારે ચોખવટ કરવાની જરૂરિયાત નથી પણ એની માનું પોમચું એની માએ જે ઓઢણું ઓઢેલું હતું ને એનો છેડો આમ કરી લઈ અને બાળકની માથે નાખી દીધું ને અને એટલું કીધું કે એ બેટા હવે વરસાદની તાકાત નથી, તારી માનો ઓઢણાનો છેડો તારા માથે છે, અરે વરસાદ તને કાંઈ ન કરી શકે બેટા, ન કરી શકે બેટા. માના છેડામાં મારો કહેવાનો અર્થ એટલો છે કે માનું જે ઓઢણું છે ને એના છેડામાં એટલી તાકાત છે કે ઈ માના ખોડામાં બાળક ગયા પછી નિર્ભય થઈ જાય, નિર્ભય 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 નિર્ભય. અને માં કહેવામાં આવે છે પછી માં 80 વર્ષમાં થઈ અને ગામતરું કરી જાય તો ભલે માં કોઈ 20 વર્ષની હોય તો ભલે માં બસ ઈ જ માં, બાકી વગડાના વા. અહીં તો માં ઈ માં બાકી વગડાના વા. આ માં શબ્દ માથે આખી જિંદગી બોલી શકાય પણ અહીં સમજદારીથી કંઈક હું અહીં મારા શબ્દને વિરામ આપું છું. શું કામ બધાને થોડો થોડો ન્યાય મળે. ના ખુશાલી રહી છે ના ખુમારી રહી છે. મારો બાપ આટલા બધાને હું જોઈ હું આવતો તો જો હું કોઈ એક ભારતની રમત છે, હું કોઈ એનો ઓલો વિરોધ નથી કરતો પણ સાહેબ કલ્પના ન કરી શકો એટલી પબ્લિક હતી આપણે સ્ટેડિયમમાં. આપણું રાજકોટનું સ્ટેડિયમ છે ને આજે એટલી પબ્લિક હતી. હમણાં 2-4 દિવસથી આ ક્રિકેટ હાલે છે, મેચ હાલે છે એટલે હોવું જ જોઈએ. એ એક રમત છે, એ ભારતનું ગૌરવ છે, સારી વાત છે. પણ મેં મારી સાથે મારા મિત્ર હતા ને ડોસલભાઈ ગઢવીને કીધું કે આટલું માણા ભજનમાં ભેગું ન થાય, ક્રિકેટમાં થાય ને એટલું ન થાય મારો બાપ. એ દેશ માટે દુઃખની વાત છે. હા હું એનો વિરોધ નથી કરતો, હોવું જ જોઈએ પણ આ તો આ ભજન છે ને એ તો સિંહણનું ધાવણ છે. ઠરસે કંચન થાળમાં ઠુમરી વાગણનું દૂધ, અરે ત્રંબા પિત્તળમાં નહીં ટકે એને 100 વાર કરો સૌદ. આ તો મારો બાપ તમે ગાય હોય કે ભેંસ હોય કે એને તમારે ગમે ઈ દુધાળું પશુ હોય ને એને બરડગમ 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 એને તમે ગમે ઈ પાત્રમાં દોઈ શકો, પાત્રમાં દોઈ શકો. પણ સિંહણ એક એવું જનાવર છે એને તમારે દોવી હોય ને તો ફરજિયાત સોનાના પાત્રની જરૂર પડે. નકર ગમે સ્ટીલ હોય કે પિત્તળ હોય કે ત્રાંબુ હોય કાહું હોય એના 2 ભાગ કરી અને નીકળી જાય. એટલા માટે ઠરસે કંચન થાળમાં ઠુમરી વાગણનો દૂધ, ત્રાંબા પિત્તળમાં નહીં ટકે એને 100 વાર કરો શુદ્ધ. એટલે સંતવાણી છે ને એ સિંહણના ધાવણના જેવી છે મારો બાપ. ગમે નાથી ફેરાય નહીં, ગમે નાથી પછી પણ આટલા બધી મોટી સંખ્યામાં દિલીપભાઈ ને આંગણે અને હાર્દિકભાઈ ને આંગણે દેવકુંવરમાનું ગામતરું છે ને આટલી મોટી સંખ્યામાં તમને બધાને જોઈ અને મારો રાજીપો છે. પણ નકર તો આ સમય એટલો કઠણ. છેલ્લે બસ એક આ 2 પંક્તિ કહી દઉં. ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે, ન કોઈના ચહેરા પર લાલી રહી છે. અરે ચમનમાં હિંચકો બાંધીએ તો ક્યાં જઈને બાંધીએ. ન વૃક્ષો રહ્યા છે, ન ડાળી રહી છે, ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે, ન કોઈના ચહેરા પર લાલી રહી છે. બાકી ખજાનાના માલિકને જઈને કહેજો જેની પાસે સંપત્તિ હોય ને માયા જાજી મેળવી અને જાજુ જો જીવા તો નંદતણા નથાત મહાણે ભેરા માનડા. એટલે ખજાનાના માલિકને જઈને કહેજો જનારાની મુઠ્ઠીઓ તો ખાલી રહી છે. બાકી મજા
મજા કુતુબ આઝાદની આ કવિતા છે મજા કુતુબ આઝાદ થઈને રહેવામાં છે ગુલામી હંમેશા નમાલી રહી છે ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે હરિઓમ 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 તત્સત तत्सत एक रोज बोली हिमाचल कुमारी कहो नाथ कौन मंत्र है कल्याणकारी तब खुश होकर बोले त्रिपुरारी के हरिओम तत्सत ओम तत्सत ओम तत्सत અને હવે આપણી સમક્ષ ભાઈ શ્રી ભરતભાઈ ને જોરદાર તાલીમ બતાવો મારો બાપ ભાઈ 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 આવેલ છે એમની એક યાદી 1111 100 જીવનભાઈ છગનભાઈ સિસાંગિયા 1100 રૂપિયા દિલીપભાઈ છગનભાઈ સિસાંગિયા 500 રૂપિયા રમેશભાઈ રણછોડભાઈ સિસાંગિયા 100 રૂપિયા તુલસીભાઈ કલ્યાણજીભાઈ સિસાંગિયા 200 રૂપિયા નિકુંજ કુમાર દિલીપભાઈ ચુડાસમા 200 રૂપિયા વિનયકુમાર રાજુભાઈ પરમાર 200 રૂપિયા નીતાબેન લીંબાણી 100 રૂપિયા ભરતભાઈ શાંતિભાઈ લખતરિયા 100 રૂપિયા યોગેશ કુમાર રમેશભાઈ ભટ્ટી 100 રૂપિયા ગોરધનભાઈ મોહનભાઈ જામવાડી 100 રૂપિયા જયંતિભાઈ મોહનભાઈ જામવાડી 100 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ જોટાંગિયા 100 રૂપિયા ઈશ્વરભાઈ છગનભાઈ રાજકોટ 100 રૂપિયા રસિકભાઈ મગનભાઈ સિસાંગિયા 101 બાબુભાઈ દામજીભાઈ બખતરિયા 100 રૂપિયા બાવનજીભાઈ દામજીભાઈ બખતરિયા 100 રૂપિયા પ્રવીણભાઈ રામજીભાઈ પાડલિયા 100 રૂપિયા પરસોત્તમભાઈ રામજીભાઈ બખતરિયા 100 રૂપિયા રમેશભાઈ કલ્યાણજીભાઈ સિસાંગિયા 100 રૂપિયા ચંદુભાઈ કલ્યાણજીભાઈ સિસાંગિયા 111 રૂપિયા નરસિંહભાઈ જેઠાભાઈ ગોંડલિયા રાજકોટ 111 રૂપિયા બળવંતભાઈ જેઠાભાઈ ગોંડલિયા અમદાવાદ 120 રૂપિયા મહેશભાઈ પોપટભાઈ સિસાંગિયા 101 જીતેન્દ્રભાઈ ગુણવંતભાઈ ભટ્ટી રાજકોટ 200 રૂપિયા ગિરધરભાઈ પ્રેમજીભાઈ સિસાંગિયા 201 રૂપિયા મનસુખભાઈ પ્રેમજીભાઈ સિસાંગિયા 101 મહેશભાઈ પ્રેમજીભાઈ સિસાંગિયા 101 નંદલાલભાઈ પ્રેમજીભાઈ સિસાંગિયા 500 રૂપિયા 100 મોહનભાઈ નરસિંહભાઈ બખતરિયા 500 રૂપિયા 100 ડાયાભાઈ નરસિંહભાઈ બખતરિયા 101 નિલેશભાઈ ગિરધરભાઈ સિસાંગિયા 100 રૂપિયા પ્રફુલભાઈ મોહનભાઈ જોટાંગિયા 100 રૂપિયા દિવ્યાંગ કુમાર પાડલિયા શીતલબેન ઊંચકા 100 રૂપિયા જગદીશભાઈ મગનભાઈ પરમાર 100 રૂપિયા ગૌતમભાઈ ભીમજીભાઈ પરમાર 100 રૂપિયા રાજેશભાઈ રામજીભાઈ પાડલિયા 250 મુકેશભાઈ ગોવિંદભાઈ પાડલિયા જામનગર 101 રાજેશકુમાર ગોવિંદભાઈ પાડલિયા જામનગર 100 રૂપિયા રસિક ખીમજીભાઈ વાઘેલા બેડ 100 રૂપિયા રવિભાઈ બળવંતભાઈ બેડ 100 રૂપિયા નવીનભાઈ કેશુભાઈ બખતરિયા જોડિયા 100 રૂપિયા હરેશકુમાર રસિકભાઈ સોલંકી જામનગર 100 રૂપિયા હંસરાજભાઈ મુરજીભાઈ મારું રંગપર 501 રૂપિયા શૈલેષભાઈ વેલજીભાઈ સિસાંગિયા 100 રૂપિયા જગદીશભાઈ વજુભાઈ વાઘેલા બેડ 100 રૂપિયા ભાવેશભાઈ વજુભાઈ વાઘેલા બેડ 100 રૂપિયા ભદ્રેશભાઈ કાનજીભાઈ વાઘેલા બેડ 100 રૂપિયા દિનેશભાઈ ખીમજીભાઈ વાઘેલા બેડ 100 રૂપિયા કાંતિભાઈ રણછોડભાઈ ધામેલિયા રહ્યા 100 રૂપિયા સંજયભાઈ દયાળજીભાઈ ધામેલિયા રહ્યા 100 રૂપિયા દિલીપભાઈ બકુલભાઈ ધામેલિયા રહ્યા 100 રૂપિયા ધીરુભાઈ રણછોડભાઈ ધામેલિયા રહ્યા 100 રૂપિયા ચિરાગ કુમાર રાજેશભાઈ સિસાંગિયા 201 રૂપિયા 100 જયરામભાઈ હીરાભાઈ સુરાણી 100 રૂપિયા મગનભાઈ મોહનભાઈ જોટાંગિયા 100 રૂપિયા કાંતિભાઈ મોહનભાઈ જોટાંગિયા 100 રૂપિયા દિલીપભાઈ ધીરુભાઈ જોટાંગિયા 200 રૂપિયા 100 કાંતિભાઈ ભગવાનજીભાઈ મેથાણ 100 રૂપિયા ભરતભાઈ છગનભાઈ સુરાણી મોડ પર 50 રૂપિયા દિલીપ દયાળજીભાઈ ભટ્ટી 101 રૂપિયા બખતરિયા જીવરાજભાઈ ગોકળભાઈ નાના પાંચ દેવડા 101 રૂપિયા ભીખુભાઈ ગોકળભાઈ લખતરિયા રાજકોટ 100 રૂપિયા દિલીપભાઈ નરસિંહભાઈ મારું જામનગર 100 રૂપિયા 100 પ્રમોદભાઈ નરસિંહભાઈ મારું રંગપર 100 રૂપિયા કાંતિભાઈ છગનભાઈ સુરાણી જામનગર 100 રૂપિયા અરવિંદભાઈ છગનભાઈ સુરાણી સડોદર 100 રૂપિયા રાજેશભાઈ છગનભાઈ સુરાણી GIDC 200 રૂપિયા રમેશભાઈ નાનજીભાઈ સુરાણી રાજકોટ 100 રૂપિયા ઈશ્વરભાઈ મોહનભાઈ ગાલોરિયા જામનગર 100 રૂપિયા વલ્લભભાઈ ભગવાનજીભાઈ સુરાણી 50 રૂપિયા મોણજીભાઈ ભગવાનજીભાઈ સુરાણી 100 રૂપિયા બિપિનભાઈ નાથાભાઈ સિસાંગિયા જેતપુર 100 રૂપિયા ધીરજલાલ નાથાભાઈ સિસાંગિયા 200 રૂપિયા મહેશકુમાર શાંતિલાલ જોટાંગિયા લાલપુર 100 રૂપિયા વજુભાઈ મગનભાઈ ગોહેલ ચિચોડ 100 રૂપિયા ભાણજીભાઈ કાનજીભાઈ મારું રેટા કાલાવડ 100 રૂપિયા ચિરાગભાઈ હર્ષુભાઈ ગોંડલિયા 101 દિનેશભાઈ તુલસીભાઈ ભાયણી રાજકોટ 101 દામજીભાઈ વાલજીભાઈ સિસાંગિયા ઈશ્વરિયા 101 નીતિનભાઈ કાંતિભાઈ સિસાંગિયા જામનગર
101 રૂપિયા મનસુખભાઈ વાલજીભાઈ સિસંગિયા અમદાવાદ. 100 રૂપિયા મૂળજીભાઈ હિરજીભાઈ સિસંગિયા સુરત. 100 રૂપિયા કિશોરભાઈ હિરજીભાઈ સિસંગિયા. 100 રૂપિયા ચંદુભાઈ હિરજીભાઈ સિસંગિયા સેતાલુસ. 100 રૂપિયા હરેશભાઈ હરિભાઈ ભટ્ટી રાજકોટ. 100 રૂપિયા સંજયભાઈ હંસરાજભાઈ સિસંગિયા રાજકોટ. 251 રૂપિયા અમૃતભાઈ રણછોડભાઈ સિસંગિયા ધોણિયા. 250 રૂપિયા હિતેશભાઈ મગનભાઈ સિસંગિયા રાજકોટ. 200 રૂપિયા હરીશભાઈ ધીરુભાઈ આરીખાણા. 101 રૂપિયા વિશાલ રમણીકભાઈ જોટંગિયા રાજકોટ. 100 રૂપિયા નંદલાલભાઈ મોહનભાઈ ગાલોરિયા જામનગર. 100 રૂપિયા રસિકભાઈ લીલાધરભાઈ રાવરાણી. 101 રૂપિયા વિનોદભાઈ ખીમજીભાઈ વાઘેલા. આવો ભરતભાઈ વાઘેલા ક્યાં ગયા?